જય જવાન, જય કિસાન, જય મુરલીધર. તમામ જે આપણા ફોલોઅર મિત્રો છે અને જે તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોને જય દ્વારકાધીશ અને રામ રામ. હવે મિત્રો, આપણે જે અગાઉથી આપણે જે માહિતી આપી હતી અને જે તારીખ આપી હતી, એમાં પણ ક્યાંક ને ક્યાંક એવું પણ અમુક મિત્રોને થતું હતું કે કિશોરભાઈ આ જીત કરે છે અને પકડી લીધું એ હવે છોડતા નથી. નહીં મિત્રો, જેથી આપણે આ ચેનલની અંદર, યુટ્યુબની અંદર વિડીયો બનાવી અને તમને માહિતી આપી, તેથી આપણે આ ચેનલની અંદર તમને એક વાત કરી હતી મિત્રો, કે આ જે ખેડૂત ચેનલ છે એમાં સચોટ તારણ, સચોટ માહિતી અને તારીખ સાથે માહિતી હું આપવાનો તમને પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને આ ચેનલની અંદર સત્ય સ્વીકારવામાં આવશે અને જે મારો અનુભવ છે, જે હું પૂર્વજો આગળથી શીખ્યો છે, અને ક્યાંક ને ક્યાંક મને અંદરથી શોખ હતો કે આપણે કચ્છ કાતરા અને વરસાદની માહિતી મેળવીશું. એ મારી મહેનત હતી અને જે હું મહેનત કરતો હતો અને હજી પણ કરું છું, એના માર્ગદર્શન હેઠળ મેં ઘણીવાર એમનેમ પણ યુટ્યુબમાં જેથી આપણે વિડીયો નહોતા બનાવતા ત્યારે પણ મેં મારા મિત્રોને આથી વિશેષતાઓની જાણ આપેલી હતી. અગાઉથી ઘણીવાર મારી નજરમાં તો આવી ઘણી ઘટનાઓ બની હતી કે તમામ આગાહીકારો ના પાડે અને વરસાદ થાય, તમામ આગાહીકારો આ પાડે અને વરસાદ ના આવે. આવું હું જેદીનો શીખો તેદીનો મને અનુભવ તો હતો જ, પણ તમને નહોતો. કારણ કે હું હજી આ યુટ્યુબની અંદર આપણે અવારથી આવ્યા અને તમને ક્યાંક ને ક્યાંક આપણે અગાઉની માહિતી નહોતી, એટલે આવું ક્યાંક ને ક્યાંક તમને અસમજ ઊભી થતી હતી. પણ મિત્રો, આપણે તેથી પણ કીધું હતું ને આજે કહી કે કોઈ પણ આગાહીકારો, હું હોઉં કે બીજા પણ આગાહીકારો હોય, કોઈ ભગવાન નથી. સૌ પોતપોતાના અનુભવ અને અંદાજો ખેંચી અને તમને આગાહી આપતા હોય. આપણે કોઈ દી આ ચેનલની અંદર કોઈ દી એવો મનથી એવું નથી રાખવાનું કે આપણે કોઈ આગાહીને કે આગાહીકારને હેઠો દેખાડવાની કોશિશ કરશું. કારણ કે મિત્રો, સત્ય છે એ જ વાતો આપણે કરવાની છે. એટલે સૌની રીતે પોતાની રીતે મહેનત કરતા હોય અને તારણ કાઢી અને તમને માહિતી આપતા હોય, તો એમાં હું પણ મારી રીતે મહેનત કરી અને તારણ આપતો. પણ સત્ય વાત એ છે મિત્રો કે જે આપણા પૂર્વજો આપણે શીખાડી ગયા અને જે કચ્છ કાતરા આધારિત આપણે પહેલેથી આપણે આગાહીઓ કરે છે, જે મારાથી સારા દિગ્ગજો કચ્છ કાતરાની આગાહીઓ લખીને આપે છે કાર્યક્રમ મુજબ. અને ખુશી યુનિવર્સિટીમાં જે આપણો મેળો ભરાય છે એમાં આપણા ઘણા પૂર્વજો જે કચ્છ કાતરાની માહિતીઓ આપે છે, એમાં ઘણીવાર 100% રિઝલ્ટ પણ મેળવે છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે હંમેશા સત્યની નજીક વાતો કરીએ તો દેશી છે એ જ આગળ છે, દેશી વસ્તુ છે એ જ આગળ છે મિત્રો. સત્ય વાત આ છે કે જૂનું ભૂલી જવાનું નથી, જૂનું યાદ રાખવાનું છે. આ સત્ય છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક હજી ઘણું જૂનું ભૂલી ગયા છે, પણ સત્ય એ છે મિત્રો, જૂનું પાછું યાદ કરવાની જરૂર છે. આ મોડલ સાચા છે, મોડલનો આપણે વિરોધ નથી કરતા, પણ સત્ય વાત એ છે કે જૂનું છે એ સોનું છે, એ સત્ય છે. એ સાબિત કરવા માટે આપણે આ પ્રયત્ન કરીશું અને આપણે કોઈ અહંકાર નથી કરતા. પણ મિત્રો, ઘણા મિત્રોનો એવો પણ પ્રશ્ન છે કે વરસાદ, કિશોરભાઈ અમારે વરસાદથી નુકસાની થાય છે. હા, સત્ય વાત છે. ત્યાં અમુક વિસ્તારોમાં વરસાદથી નુકસાની થાય છે, અમુક વિસ્તારોમાં વરસાદની જરૂર છે. જરૂર એટલે કોઈ મોલ નથી હુકાતો, પણ એમ જરૂર છે કે ક્યાંક ને ક્યાંક ડર લાગે કે આમને બારે ફેર આ ધીમી ગતિએ વરીને વિયો જાય તો પિત્તના પાણી પણ ન થાય. એટલે મિત્રો, અગાઉથી મેં કીધું, જેને ઓછો છે એ ડરતા નહીં. ચોમાસું લાંબુ છે અને આ કોઈ પેલો કે છેલ્લો રાઉન્ડ નથી. આવા તો હજી ઘણા રાઉન્ડના સામના કરવાના છે. વરસાદ ઘણા મળશે, જેને ઓછો છે એની ભરપાઈ થઈ જશે. એને જ્યારે આવશે ત્યારે ડબલ ડિજિટમાં આંકડા આવશે, એટલે અમારે હાર જ કરી દેશે. કોઈ ઓછા વધઘટ નહીં રહીએ. અને જે વધારે વરસાદ છે મિત્રો, એ મારે દુઃખ સાથે કહેવું પડે કે ઘણીવાર એવું ચોમાસા દરમિયાન બનતું હોય
કે મેઘો જ્યાં વરેની એકલતર વૈરા રાખે સહિતમાં સહિત ભેડે. એટલે મિત્રો આવી પણ ઘટના બનતી હોય, પણ મારે સચોટ કારણ તમને આપવું પડે, અને જે મારી આગળ માહિતી હોય એ મારે તમને આપવી પડે. કારણ કે થવાનું છે એ તો મિત્રો થવાનું જ છે, અને હું મારી માહિતી તમને ના આપું તો યોગ્ય ન કહેવાય. એટલે ઈરાદાપૂર્વક મિત્રો હું સમા ચાહું છું કે આગાહી જે છે અને જે મને બતાવે છે એ જ હું કરું છું. આપણે જે કીધું એ મુજબ જ વરસાદ રહે. અને કાલે 12 તારીખે ઘણા વિસ્તારો જે આપણે ધાર્યો એથી વરસાદ વધારે થયો. હા, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, એકલ દુકલ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, અને રાતે જૂનાગઢમાં પણ જોવા મળ્યો, અને જામજોધપુરના આજુબાજુમાં પણ રાતે વરસાદ જોવા મળ્યો. એવા પણ મિત્રોના મને કોલ આવેલા છે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રવાળાએ નિરાશ રાખજો, ખાસ કરી દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં પણ વરસાદ થવાનો છે. આજે 13 તારીખ છે, આજે રાતે પણ વરસાદ જોવા મળશે. 14 તારીખે વધારો થશે, 15 વધારો થશે, અને છેલ્લા 24-36 કલાકમાં તો કંસના પણ વિસ્તાર બાકી નહીં રહીએ. આવો આપણે અગાઉથી માહિતી આપી હતી, અને સાવંત્રી ગ્રાઉન્ડ જ છે, અને સારો વરસાદનો લાભ મળશે. એટલે મિત્રો ક્યાં પણ જરૂર પડશે તો અપડેટ તમને હું આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.